હેલો ગાઈસ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। શું તમારે પણ યુટ્યુબ ચેનલની અંદર 100-200 વ્યૂઝ આવીને અટકી જાય છે? તો આ ટ્રીક કરો તો તમારે વ્યૂઝ વધવા લાગશે। તો આ ટ્રીક ચાલુ કરીએ। સૌપ્રથમ આપણે યુટ્યુબ ખોલીશું। યુટ્યુબ ખોલીને આપણે પ્લસ વાળું દબાવીશું અને શોર્ટ વિડીયો મૂકવો હોય કે લોંગ વિડીયો મૂકવો હોય તેના પર દબાવીશું। આપણે શોર્ટ વિડીયો મૂકીશું। આપણને જે વિડીયો મૂકવો હોય તે વિડીયો સિલેક્ટ કરી દઈશું અને ડન દબાવી દઈશું। પછી આપણે ગીત મૂકવા આપણે એડ સાઉન્ડ પર દબાવીશું અને જે ટ્રેન્ડિંગ ગીત હોય તેના પર સિલેક્ટ કરી દઈશું અને એ ગીત મૂકીશું। પછી આપણે વોલ્યુમ બટન પર દબાવીશું અને જે ગીત ટ્રેન્ડિંગ હતું તેનો અવાજ ઓછો કરીશું અને નેક્સ્ટ દબાવીશું। પછી આપણે કેપ્શન એડ કરીશું, જેને જે કેપ્શન હોય તે આપણે અંદર નાખીશું। મારે મહાકાલી માનો વિડીયો હતો, મેં મહાકાલી માં એમ લખ્યું હતું। પછી આપણે પબ્લિકમાંથી અનલિસ્ટેડ પર દબાવી દઈશું અને ઇન્ડિયા સિલેક્ટ કરી સિલેક્ટ ઓડિયન્સ પર બીજા નંબરનું આપણે કરીશું અને પછી રિમિક્સ વાળું પહેલું કરીશું। પેઇડ પ્રમોશન આપણે નો પર દબાવીશું અને કોમેન્ટ ઓન રાખીશું। પછી આપણે વિડીયો અપલોડ કરી દઈશું। પછી આપણે YT સ્ટુડિયો ખોલીશું અને કોન્ટેક્ટ પર દબાવીને જે વિડીયો હતો તેના પર દબાવીશું અને પેન્સિલ વાળા પર દબાવીશું અને પબ્લિક કરી દઈશું। આપણે YT સ્ટુડિયોમાંથી નીકળી જઈશું અને ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું અને સર્ચ લખીશું હેશટેગ જનરેટર અને તેના પર દબાવીશું અને જે વિડીયો હોય તેવી રીતના તે કીવર્ડ નાખીશું અને જનરેટર હેશટેગ પર દબાવીશું અને જે હેશટેગ પસંદ આવે તેના પર દબાવીને કોપી કરીને આપણે પછી આપણે ફરીથી YT સ્ટુડિયો ઓપન કરીશું અને નીચે ટેગ પર દબાવીશું અને તે કીવર્ડ નાખી દઈશું અને કેટેગરી પર દબાવીને આપણે જે કેટેગરી હોય તેના પર દબાવીશું અને આપણે બેક આવી જઈશું ને સેવ પર દબાવીશું અને આપણો વિડીયો તૈયાર થઈ ગયો।